નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો સમીક્ષા માધ્યમ ઉપર. આપણે વાત કરીએ કેટલાક મહત્વના સમાચારોની. ધારાસભ્ય અને સાંસદ સભ્ય બંને સામસામે આવી જાય તો શું વાત થાય? વાત નહીં, આ તો બોલચાલ થઈ છે. તારા જેવી ટોપીઓ તો ઘણી જોઈ છે. હું ધારાસભ્ય છું, હું મારા 1.5 લાખ રૂપિયા પગાર છે અને 4 જૂને ખબર પડી જશે કે શું થશે. થયું એવું કે ડેડિયાપાડાની તાલુકા પંચાયતની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો આમને સામને આવી ગયા. ભાજપમાં એમના અત્યારના ભરૂચના ધારાસભ્ય મનસુખ વસાવા તો સામે લોકસભા ચૂંટણી એમની સામે લડેલા ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય પણ છે એ પણ આવી ગયા અને આ બોલાચાલીનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ બોલાચાલી દરમિયાન અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. મનસુખ વસાવા કહી રહ્યા છે કે તમે જે છે એ ડિવાઇસ જે ટીડીઓ છે એમને ધમકાવો છો, જ્યારે જે ચૈતર વસાવા છે એમને એવું કહેવું છે કે હું અહીંયાનો ધારાસભ્ય છું, તમે ખોટો ખોફ ઊભો કરો છો. બંને વચ્ચે બોલચાલી થઈ. ચૈતર વસાવાએ કહ્યું કે તમે તો બુટલેગરોને સાથે લઈને ફરો છો, દારૂનો ધંધો કરનારા લોકોને સાથે લઈને ફરો છો. બોલચાલી થઈ. શું થયું? ચલો મેં એના જેવા દારૂ નથી વેચતો. ડી ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો. ડી ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો. મારે કોઈ આગળના ધંધા એક દારૂ વેચવા વાળાને બુટલેગરને લઈ ફરો છો, શરમ આવે? શરમ થઈને બુટલેગરને લઈ ફરો છો, ડૂબી મરો. અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો, ડૂબી મરો. પૈસા કઈથી લાવ્યો? બુટલેગરને લઈ ફરો. એમએલએ છું, પગાર છે મારો 1.5 લાખ રૂપિયા. તમને પૂછી લો. તારા જેવો બુટલેગર નથી. ડી ક્વોલિટીનો દારૂ વેચીને બંગલા બાંધ્યા છે. સાલા વિસ્તારમાં લાગે છે. તારા જેવી તો બહુ ટોપી આવી ગઈ. અરે છે અમે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે વારાણસીની અંદર પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું એ વખતે એમની સાથે અલગ અલગ નેતાઓ હતા, અલગ અલગ પક્ષના નેતાઓ, અલગ અલગ મુખ્યમંત્રીઓ હતા. એ વખતે પ્રફુલ્લ પટેલ પણ હતા. પ્રફુલ્લ પટેલ એનસીપી અજીત પવાર સેક્શન છે એના નેતા છે. પ્રફુલ્લ પટેલે એમને એક પાઘડી પહેરાવી. આ પાઘડી શિવાજી મહારાજ જેવી પાઘડી હતી, એટલા માટે થઈને વિવાદ થયો. વિવાદ થતા એમણે આખરે માફી માંગવી પડી છે. એમણે કહ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજનું અમે સન્માન કરીએ છીએ અને આવી ભૂલ નહીં થાય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રખ્યાત કલાકાર સોઢી ગુરુચરણસિંહ પોતે ગાયબ હતા. એમના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે ગાયબ છે. છેલ્લા ઘણા દિવસથી મીડિયામાં અલગ અલગ આર્ટિકલ્સ આવતા હતા. કોઈ કહેતું હતું કે એમની આર્થિક હાલત ખરાબ હતી, કોઈ કહેતું હતું કે કદાચ બીજી કોઈ એમને તકલીફો હતી. ઘણી બધી વાતો થઈ. છેલ્લા ઘણા દિવસથી પોતે ગાયબ હતા. છેવટે ગુરુચરણસિંહ સોઢી જે છે મળી આવ્યા છે. જે ગુરુચરણસિંહ છે એમણે કહ્યું છે કે પોતે ધાર્મિક યાત્રાની અંદર ગયા હતા અને પોતે સાંસારિક જીવનથી દૂર ગયા હતા. અલગ અલગ ગુરુદ્વારામાં પોતે રોકાયા હતા, પરંતુ હવે એમને એવું લાગ્યું કે એમને પાછું આવી જવું જોઈએ, એટલા માટે તેઓ પાછા આવી ગયા છે. તો સોઢી આધ્યાત્મ માટે ગયા હતા, પરંતુ ખોવાયા નહોતા, એટલા માટે થઈને પોતે એક અલગ શોધમાં નીકળ્યા હતા. કોઈક નવું શોધીને લાવ્યા હશે, પણ અહીંયા મીડિયાને મસાલો મળી ગયો અને સોઢીને જે છે આધ્યાત્મ મળી ગયો અને એમના પિતાને એમનો દીકરો પાછો મળી ગયો. વાત કરીએ દિલ્હીની. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. પહેલાં એમના સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા, મનીષ સિસોદિયા જેલમાં ગયા, સંજય સિંહ જેલમાં ગયા, પછી તો મુખ્યમંત્રી પોતે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. હવે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને રાજ્યસભાની સીટોથી કંઈક લેણું ન હોય ને એવું લાગી રહ્યું છે. કારણ શું છે? સૌથી પહેલાં જ્યારે દિલ્હીમાં પોતે ચૂંટણી જીત્યા એ વખતે જ્યારે ગુપ્તાજીને મોકલ્યા હતા રાજ્યસભાની અંદર, એ વખતે એમના સાથી મિત્ર કુમાર વિશ્વાસ એમની સાથે હતા, જે એમનાથી દૂર થઈ ગયા અને એના પછી તો આકરા પ્રહારો કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ પર. હવે રાજ્યસભામાં ફરી પાછા એમણે જ્યારે હરભજન સિંઘને મોકલ્યા છે, રાઘવ ચડ્ડાને મોકલ્યા છે અને સ્વાતિ માલીવાલને મોકલ્યા છે. તો રાઘવ ચડ્ડા અત્યારે લંડનમાં કેટલાય સમયથી પોતાની સારવાર કરાવી રહ્યા છે. પોલિટિકલ પંડિતો એવું પૂછી રહ્યા છે કે આટલી મોટી દેશની અંદર ચૂંટણી છે ત્યારે એવી તો કઈ સારવાર છે જે રાઘવ ચડ્ડાની આ સારવાર પૂરી થતી નથી. બીજી બાજુ સ્વાતિ માલીવાલ જેમને મોકલ્યા હતા, હવે સ્વાતિ માલીવાલ દ્રોહ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીનો અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના પીએ પર જે છે એમણે આરોપો લગાવ્યા છે અને સામે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આ કોન્સ્પિરસી થિયરી છે. આ સ્વાતિ માલીવાલ પણ છે ગજબની માયા છે. સ્વાતિ માલીવાલ વિશે વાત કરીએ તો સ્વાતિ માલીવાલ એ વ્યક્તિ છે જેમણે પોતાના સગા પિતા પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. તમને એમ થશે કે શું વાત કરો છો? જી હા, અને એ પિતા ઉપર કે જે આ દુનિયામાં નહોતા. સ્વાતિ માલીવાલની વાત કરીએ તો એમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા પિતા મારું યૌન શોષણ કરતા હતા, મને મારતા હતા, હું એમનાથી બચવા માટે થઈને બેડની નીચે છુપાઈ જતી હતી, મને એમનાથી એટલો ડર લાગતો હતો અને એ વખતે હું વિચારતી હતી કે આવી મહિલાઓ માટે હું શું કરી શકું છું. और ये संघर्ष मैंने बचपन से सीखा है
मुझे अभी तक याद है मेरे फादर मेरे साथ यौन शोषण करते थे। जब वो घर में आते थे तो मुझे बहुत डर लगता था। मुझे अभी तक याद है कितनी रातें मैंने बिस्तर के नीचे बिताई हैं, क्योंकि मैं डर के सहम के कांपती रहती थी और उस समय सोचती रहती थी कि मैं ऐसा क्या करूं जिससे कि ये जितने आदमी हैं जो लड़कियों के साथ गलत करते हैं उनको मैं सबक सिखाऊं। હવે આ તો તમને એક પક્ષ લાગશે. હવે બીજો પક્ષ એ છે કે એમના પિતા જે છે ફૌજમાં હતા, ફૌજી હતા. એ પણ એમણે પોતે ટ્વીટ કરીને કહ્યું હતું. ટ્વીટમાં સ્વાતિ માલીવાલે પોતે કહ્યું હતું કે હું ફૌજીની છોકરી છું, ડરીશ નહીં. તો જે ફૌજીની દીકરી તરીકે પોતે ટ્વીટ કરતા હતા, વાત કરતા હતા, એ જ ફૌજી પિતા ઉપર મીડિયા સમક્ષ એમણે આવડા મોટા ગંભીર આરોપો લગાવ્યા હતા, એ પણ એમના સ્વર્ગસ્થ પિતા સામે. માટે પ્રશ્નો હવે સ્વાતિ માલીવાલ સામે પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે વિડીયો જે સામે આવ્યા છે એમાં દેખાઈ રહ્યું છે કે તો બેઠા છે, જે શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે એ શબ્દો સ્વાતિ માલીવાલને તો શોભા નથી જ આપતા, એવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે જો વિડીયોઝ જોઈ લો તમે, વિડીયોઝની અંદર ક્યાંય એમના કપડાં ફાટેલા નથી, એમણે ખાલી ખોટા આવા આરોપો લગાવ્યા છે. હવે જોવા જેવું રહેશે કે આમ આદમી પાર્ટીની જે માઠી બેઠી છે એ કેટલા દિવસ સુધી આ રહેશે, કારણ કે બહુ અગત્યનો મુદ્દો છે. જ્યારે આવડી મોટી ઘટના બને ત્યારે એમાં કંઈકનું કંઈક તો હોવું જોઈએ. અને એક એવા વ્યક્તિ સ્વાતિ માલીવાલને જ્યારે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીએ મૂક્યા છે ત્યારે હવે શું આગળ શું જોવાનું થશે એ જોવાનું રહેશે. અને અત્યાર સુધી તો એવું લાગે છે કે જો આમ આદમી પાર્ટી એમની જે એમનો આ ફેઝ છે આ ફેઝમાંથી નીકળી જશે તો કદાચ કંઈક મોટું કરી શકશે. અધરવાઇઝ અત્યારે આમ આદમી પાર્ટી ઉપર શનિની સાડાસાતી બેઠી હોય એવું લાગે છે. હવે વાત કરીએ ગુજરાતના ક્ષત્રિય આંદોલનની. પદ્મિની બાવાળા એક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું. પદ્મિની બાવાળા, અને એમની વાત કરીએ તો જ્યારે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું ત્યારે અલગ અલગ ચહેરાઓ સામે આવ્યા. તૃપ્તિબા રાઓલ, પદ્મિની બાવાળા, પીટી જાડેજા, રમજુભા, એ ઘણા બધા નામો તમે સાંભળ્યા હશે. એમાંથી પદ્મિની બાવાળા શરૂઆતમાં તો ખૂબ આક્રમક હતા. પદ્મિની બાવાળા તો ઉપવાસ ઉપર બેઠા હતા, કહેતા હતા કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા માફી નહીં માંગે ત્યાં સુધી હું ઉપવાસ નહીં તોડું. પણ હવે એમના સૂર બદલાયેલા છે. પદ્મિની બાવાળાએ પ્રેસ કોન્ફરન્સ કરી, એમની અંદર એમણે કહ્યું કે અમે બહેનો તો હવે રૂપાલાજીને માફ કરીએ છીએ. આટલી વાર એમણે માફી માંગી લીધી, પહેલાં અમે નહોતા કરતા પણ હવે કરી દઈએ છીએ. સંકલન સમિતિ સામે બાયો ચડાવી છે. એમણે કહ્યું છે કે સંકલન સમિતિમાં પાપડ ભાગવાની ત્રેવડ નથી. જી, મારું સ્ટેન્ડ એ જ છે કે કોઈ પણ હોય ને એને અતિની ગતિ ક્યાંય ન હોય, અતિની ગતિ કોઈ જ રીતે ન હોય. ભાઈ હાલો જે પણ છે બરાબર, અમને પણ બહુ રોષ હતો, ગુસ્સો હતો, બધું જ હતું બરાબર. અમારા મહાસંમેલનો થયા, બધું જ થયા, બધું જ. પણ ક્યાંક ને ક્યાંક હાલો અમારું સરકારે માન ન રાખ્યું, જે પણ થયું તે. પણ હવે શું? હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું? હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ નથી કરાવી શક્યા તો શું રાજીનામું મગાવી શકે? એવું શું આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવડ નથી, શું રાજીનામું અપાવી શકશે? અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ. મને તો હાથો જ બનાવ્યો બરાબર. પદ્મિનીબા વાળા અને પદ્મિનીબા વાળાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ, અને પોતે કામ ઉતારી ગયા પોતાનું. પોતે તો ક્યાંય પોતે ક્યાંય બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા, કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા, અને સમાજ પાસે પણ સારા રહ્યા. તો હવે આંદોલન કઈ રીતે આગળ વધારવું? જે પણ કરવાનું હતું એ બધું કરી લીધું. હવે આનેથી આગળ વિશેષ તો કાંઈ જ. એમની ટિકિટ પાછી ન અપાવી શકે એ લોકો, એમને રાજીનામું અપાવી શકશે. એમણે ઘણી વાતો કરી છે. એમણે કહ્યું કે કરણસિંહ ચાવડાએ જે નિર્ણય લીધો, કોની સલાહથી લીધો, પીટી જાડેજા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા, અને હવે ધીરે ધીરે એમના સૂર બદલાયેલા લાગે છે. જે એક સોશિયલ મીડિયાના કહેવાતા સ્ટાર છે કીર્તિ પટેલે, એમણે એમની ઉપર એક વિડીયો બનાવ્યો હતો. એના પછી એમના પતિ સાથે કોઈ માથાકૂટ થઈ એવી પણ ઘટના સામે આવી હતી, અને પદ્મિનીબા વાળાના સૂરો અત્યારે બદલાયેલા છે. તમને જણાવી દઉં કે પદ્મિનીબા વાળા પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા, અને ભારતીય જનતા પાર્ટીમાં પોતે પહેલાં જ્યારે હતા અને ફરી પાછું આંદોલન થયું, ને હવે પૂછું કે એમને તમે પાછા ભાજપમાં જશો તો પદ્મિનીબાએ કહ્યું કે જોઈએ, વિચાર તો લાગે છે બહારનો, પણ હવે ખબર નહીં શું થશે આગળ. એવું તો શું થયું કે અચાનકથી પદ્મિનીબા વાળાના સૂર બદલાઈ ગયા. હવે સૂરથી આપણે વાત કરીએ થોડીક અમદાવાદની અને આખા ગુજરાતની જે ગરમી છે એના વિશે. કાળઝાળ ગરમી, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને ગરમી વધી રહી છે, હીટ વેવ આવી રહ્યું છે. ત્યારે ચોમાસું વહેલું આવવાની પણ શક્યતાઓ છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે. ક્યારેક છૂટો છવાયો વરસાદ થઈ જાય છે, ક્યારેક ગરમી 44-45 ડિગ્રી નોર્મલ જતું રહે છે. આટલું બધું ટેમ્પરેચર કેમ વધી રહ્યું છે?
ક્લાઇમેટ ચેન્જના કારણે. કારણ કે આપણે શું છે, એસી ઓફિસોમાં બેસીને આપણે જ્યારે પર્યાવરણ બચાવવાની વાતો કરીએ છીએ, આપણે એવું કહીએ છીએ કે કાગળની સ્ટ્રો ના વાપરો, પણ એ બધી વાતો જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે કોઈક ને કોઈક રીતે આપણે પર્યાવરણનો દ્રોહ કરતા હોઈએ. આપણે પર્યાવરણને જેવી રીતે બચાવવાનું છે એવી રીતે આપણે બચાવી નથી શકતા. આપણને હવે કદાચ વૃક્ષો પણ એટલા નથી ગમતા, પરંતુ વૃક્ષો એકમાત્ર ઉપાય નથી. ઉપાય છે કાર્બન ઉત્સર્જન. કાર્બન ઉત્સર્જન જે વધી રહ્યું છે એને ઘટાડવું પડશે. સિમ્પલ ગણિત છે. વિજ્ઞાનમાં ભણવામાં આવતું હતું કે જ્યારે સૂર્યની ગરમી નીચે આવે તો નીચે જો કાર્બનનું પ્રમાણ વધારે હોય તો કાર્બન ગરમીને એબ્ઝોર્બ કરી લે, એટલા માટે તેનું તાપમાન વધે છે. કાર્બન જે છે એનો ઘટાડો થશે તો તાપમાન ઘટશે અને નોર્મલ થઈ જશે. આપણે વધારે પડતું નથી ઘટાડવું, કારણ કે એ પણ એટલું બધું સારું નથી. પ્લસ માઇનસ કંઈ નહીં, નોર્મલ રહેવું જોઈએ. પણ નોર્મલ રહેવા માટે થઈને આપણે સમજવું જોઈએ કે પર્યાવરણ એ મહત્વનું છે. જ્યારે આપણે કચરો નાખીએ છીએ ત્યારે આપણે આપણા બાળકને પણ શીખવાડવું પડશે કે કચરો ન નાખવો જોઈએ. જ્યારે આપણે વગર કામનું બાઇક કે એક્ટિવા ચાલુ રાખીએ છીએ ત્યારે એ પણ આપણે પોતે સમજવું પડશે કે આ પર્યાવરણ આપણા કામનું છે. અમદાવાદની અંદર અત્યારે તમને કેટલીય ધુમાડાવાળી રિક્ષાઓ જોવા મળશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આમ તો ખૂબ જ સારું કામ કરે છે, પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જો પોતાની એક ગાડી લઈને અને સાહેબ જો પોતાની ગાડી લઈને નીકળે અમદાવાદના રસ્તાઓ ઉપર તો કેટલીય રિક્ષાઓ તમને જોવા મળશે જેની અંદર ખૂબ જ મોટી માત્રામાં ધુમાડો નીકળી રહ્યો છે. પીયુસીના નિયમો ક્લિયર છે, પીયુસી સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ, પરંતુ જો પોલીસને વિઝિબલી દેખાય કે આ વાહન પ્રદૂષણ કરે છે તો એ કિસ્સામાં એની તપાસ કરી શકે છે અને વળી પીયુસી કઢાવીને એમની સામે કાર્યવાહી કરી શકાય છે. એટલા માટે થઈને પોલીસે પણ હવે ધ્યાન રાખવું જોઈએ. પોલીસે માત્ર દંડ આપવાથી સંતુષ્ટ ન થવું જોઈએ, ધ્યાન આપવું જોઈએ કે આપણે જે રિક્ષાઓ છે, જે વાહનો છે, જે ખૂબ ધુમાડો કાઢે છે એમના ઉપર પ્રતિબંધ લાવીએ, એમની સામે એક્શન લઈએ. સો અમદાવાદ પોલીસને, અમદાવાદ ટ્રાફિક પોલીસને પણ વિનંતી છે કે આ વસ્તુઓ પણ ધ્યાનમાં લો, કારણ કે અમદાવાદમાં કેટલીય રિક્ષાઓ એવી છે જે ધુમાડા કાઢતી ફરતી હોય છે અને ધુમાડો છેવટે આપણા બધાના ફેફસામાં જાય છે. છેવટે એના લીધે થઈને ક્લાઇમેટમાં જે અસરો થઈ છે એ પણ વર્તાય છે. હવે વાત કરીએ થોડીક આપણે ક્રિકેટ વિશેની. ક્રિકેટની અંદર રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થવા આવવાનો છે. રાહુલ દ્રવિડ હવે કોચ નહીં રહે, અને પછી નવા કોચ કોણ બનશે તો ઘણા બધા નામો ચર્ચાઈ રહ્યા છે, જેમાંથી એક નામ ચર્ચાઈ રહ્યું છે ગૌતમ ગંભીરનું. પહેલાં LSG સાથે હતા, પછી કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે 2 વાર પોતે IPLની ટ્રોફી જીતી છે. વર્લ્ડ કપ વિનિંગ ટીમમાં બંનેમાં રહ્યા છે. અગ્રેસિવ કેપ્ટન છે અને અગ્રેસિવ કોચ પણ બની શકે છે, એટલા માટે તેને વાત ચાલી રહી છે. તો શું ગંભીર બનશે કોચ? તમને શું લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને કોણ હોવું જોઈએ ક્રિકેટ ટીમનો કોચ એના વિશે પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમને આ સમીક્ષા શો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા કંઈ સજેશન્સ હોય, કંઈ નવી વસ્તુ આપણે આમાં એડ કરી શકીએ તો એ પણ જણાવવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.